કેટલાય વાગી ગયા હોય, એટલું અંધારું થઈ ગયું છે. 6 વાગ્યાનું અંધારું 5 વાગ્યાનું વાંચતો છે. અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે, કારણ કે આંબા લાટા કરી હતી ને આગાહી, એટલે ફાઇનલ તમે જોવો વીજળી એટલી થઈ છે. એટલે નદીઓ ભરાઈ ગઈ છે, નદીઓ. આજ તો ફૂલ બાકા ઝીકી બોલાવાનો છે વરસાદ, એવું લાગે છે. પાછો વરસાદ આવશે ને એટલે સીધા મકોડા ચાલુ થઈ જશે, એટલે એ અમારી એક ઉપાધિ છે. અને અહીંયા ફ્લેશ લાઈટ ચાલુ કરીને બેઠા છે, લાઈટ નથી. અને અમારા મિતાંશભાઈ છે ને આબુથી રમે છે, આબુ લીધો ને એટલે જો આબુથી રમે છે. કામ તો કંઈક તો ટાઈમ પાસ કરવો ને બહાર તો જવાય નહીં. મિત્રો આજ વરસાદ કેવો આવશે? ફૂલ આવશે. અને ઉપરથી શું પડ્યું? ઉપરથી શું પડ્યું? પ્લેન પડ્યું એમ કહે એમાં મિતા. વરસાદ આવ્યો ને એમ પ્લેન પડ્યું. આબુ છે વેચાતા દેવાના છે કોઈ? તમે જોઈ શકો છો મકોડા. આમ જો અમને એમ થાય કે વરસાદ ન આવે ને તો સારું, વરસાદ એમ થાય ગરમી ઓછી થાય, પણ આ મકોડા તમે જોવો આમ. અમારે અહીંયા ઝાડવારીયા ને સામે એટલો વરસાદની હિસાબે આ બધું છે ને મકોડા અહીંયા બધા આવે ગરમીની હિસાબે. આમ જો એવું લાગે ઝીણી ઝીણી માખીઓ હોય, પણ આ બધાય મકોડા છે. લાઈટ છે ને, લાઈટ બંધ હશે ને તો નહીં આવે. હવે અમે એમાં પાછા કરવાના છે ભજીયા ખાવા. આપણે મમ્મીનું રિવ્યુ લઈએ. શું મકોડા છે તો મમ્મી? શું મમ્મી મકોડા છે ગમે છે? तोबा कर दीता पापा। सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। અહીંયા પણ તમે જુઓ બેસી ગયા છો. આપણે હવે મકોડાને કાઢવા કે આપણે જ આવું? આમાં કઈ ખાવું નક્કી નથી થતું. આમ જો ઉપર એટલા અત્યારે વરસાદમાં શું હોય? ચાલો ગરમા ગરમ બધા ભજીયા. લાઈટ વહી ગઈ છે અને મેથીના ભજીયા છે, અહીંયા ડુંગળીના ભજીયા છે, હજી મરચાના કરવાના છે. અને મકોડાની થોડીક શાંતિ થઈ છે તો કીધું હવે આપણે પેલા છે ને જમી લઈએ. અને એક છે કે હવે અમે નિયમ લીધો છે કે જ્યારે વરસાદ આવશે ને અમે ભજીયા નહીં કરીએ. બરાબર? તમારે ખાવાય તો બહાર ખાઈ આવો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार પડી જાય તેલમાં તો કુટેવાની ટિકિટ છે મારા ખિસ્સામાં. હા તો વહી જઈશું, खटास पकड़ी जाए પછી ખટાશ પકડી જાય. એટલે ચાલો બધા ભજીયા ખાવા. સરસ બન્યા છે. ચાલો મકોડાનો જો નવો નથી ક્યાંય દેખાતા, દેખાડ દો મકોડા. જેતપુર લાઈટ ન થાય એમ કહી દે. આ જેતપુર એટલે ચાલો બધા બેસી ગયા છે જમવા. ભજી કેવા બન્યા છે ભજીયા? સરસ. અને ઓલા એ જો અમારે